રાજ્યમાં બોગસ ખેડૂત ખાતેદારોનું કૌભાંડ 2 માસ પહેલા ખેડા જિલ્લાના માતર પંથકમાંથી ઉજાગર થતા હડકંપ મચી જવા પામ્યો હતો। આ કૌભાંડમાં જે તે સમયના જિલ્લાના અધિક કલેક્ટર S.K. લાગા સામે પણ આક્ષેપો થયા હતા અને તેના દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું। ત્યારે અંદાજે 2 માસના સમય પછી મહેસૂલ મંત્રી અચાનક ખેડા જિલ્લાના માતર મામલતદાર કચેરી આવી પહોંચ્યા હતા, જેમાં મંત્રીએ જણાવ્યું કે આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓને પણ છોડીશું નહીં। તેમણે કહ્યું કે કુલ 1730 કેસો ચકાસ્યા છે, જેમાંથી 628 કેસો ભારે શંકાસ્પદ જણાયા છે।